તો દાહોદ નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવતા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। તો 20 માર્ચથી શહેરમાં ખાસ ઝુંબેશ શરૂ થશે। તો નાના મોટા દબાણો સામે કાર્યવાહી હાથ ધરાશે। તો ગંદકી અને ટ્રાફિક મુદ્દે પણ ચેકિંગ થશે। તો ખાણીપીણીની હોટલો અને લારીઓ ઉપર પણ તપાસ કરવામાં આવશે। તો નિયમ ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકાની ટીમ શહેરમાં ચેકિંગ કરશે। તો વહીવટદાર અને પ્રાંત અધિકારી મિલિંદ દવે માહિતી આપી હતી। આપ જાણો છો ત્યાં સુધી 17 તારીખથી દાહોદ નગરપાલિકાની અંદર વહીવટદાર શાસનનું અમારા પ્રાંત સાહેબ શ્રી મિલિંદ દવે સાહેબનું નિમણૂક થઈ છે। તો એમની સૂચના અનુસાર કે સાહેબશ્રીએ અમારે પહેલા દિવસે આવી અને નગરજનોને જે વર્ષોથી જૂના પ્રશ્નો હોય એના તમામના નિકાલ માટેની સાહેબે અમને સૂચના આપી છે। અને જે દરરોજ અંદર પ્રવૃત્તિની અંદર કે ટ્રાફિકના કે કચરાના કે કોઈ એવા રોજિંદા જીવનના જે પ્રશ્ન હોય છે એને ઝુંબેશના ભાગરૂપે 20 તારીખથી અમે ટ્રાફિકનું તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન છે 120 માઇક્રોનથી નીચેવાળી જે છે એ તમામનું અમે બેન કરીશું અને ટીમ બનાવી અને એમને કડક કાર્યવાહી કરીશું। SWM 2016 નિયમ હેઠળ બાયલોજ હેઠળ એમની અમે દંડની પગલાં લઈશું તથા જે દુકાનદારોશ્રીઓએ કે વધારે ઉપર ઝુકાડ કરી નાખ્યા હોય એમને પણ અમે દબાણમાંથી હટાવીશું। તો બીજા નાના પ્રશ્નો છે એ પણ નગરજનો તરફથી વહીવટદાર સાહેબને મળશે। તેમનો દાહોદ નગરપાલિકા વિસ્તારમાં આગામી શુક્રવારથી 20-3 તારીખથી રોજ નગરની સાફ સફાઈ અને હંગામી દબાણ બાબતે મેગા ડ્રાઈવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। દરેક વેપારી મિત્રો અને જે નાના મોટા લારી ગલ્લાવાળા મિત્રો છે એમને ત્યાં સાફ સફાઈ અને ફૂટપાથ આગળ ચોખ્ખાઈ રહે એના માટેનું આયોજન થઈ રહ્યું છે। કોઈપણ પ્રકારની ચીજ વસ્તુઓ વાહન કે બોર્ડ વગેરે મૂકીને જે પ્રકારનું ફૂટપાથ ઉપર દબાણ થાય છે એ ના થાય એના માટેના ડ્રાઈવનું આયોજન છે। સાથે સાથે દરેક દુકાન આગળ કચરાના યોગ્ય નિકાલ માટે કચરાપેટી ટોપલી ફરજિયાત રાખવા માટેની પણ સૂચન કરવામાં આવશે। તેમજ તેમ ન કરનાર સામે દંડનીય કાર્યવાહીની આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે તમામ પ્રતિબંધિત પ્રકારના પ્લાસ્ટિકના જથ્થાનો દુકાનદાર વેપારી મિત્રો દ્વારા ઉપયોગ ના થાય એની પણ એમને તકેદારી કરવામાં આવશે। તેમજ આ દુકાનદાર મિત્રોને આ ડ્રાઈવ દરમિયાન આ પ્રકારનું પ્લાસ્ટિક મળશે તો જપ્ત કરી લેવામાં આવશે। સાથે થોડા સમયમાં થયેલું નગરપાલિકાના વિસ્તારમાં હંગામી દબાણ છે એ પણ દૂર કરવાની કાર્યવાહી જોડે જોડે કરવામાં આવનાર છે। સાથે શાકભાજી ફ્રૂટ કે અન્ય ફેરિયા મિત્રો જે સ્ટોલ લગાવીને હંગામી દબાણ કર્યું છે સ્વયંભૂ આગામી સમયમાં દૂર કરે એના માટે વિનંતી